અમદાવાદ અને વડોદરામાં સવારે ઝરમર વરસાદ, વાદળછાયા વાતાવરણને પગલે પડી શકે છે વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની તંત્રની ચેતવણી. જામનગરના કાલાવડમાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ, જામનગરમાં 2 ઇંચ વધુ વરસાદ, તો ભાવનગર, જૂનાગઢ પંથકમાં પણ મેઘમહેર યથાવત. રાજકોટ માટે આનંદના સમાચાર, જળાશયોમાં નવા નીરની આવક, આજે એક ડેમમાં 3.5 ફૂટ અને ન્યારી એક ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું. રાજકોટમાં 8 દિવસ માટે ચા પાનના ગલા સવારે 7 થી બપોરે 4 સુધી જ ખુલ્લા રહેશે. કોરોના વધતા કલેક્ટરનો નિર્ણય, સપ્તાહ સુધી થશે નિયમ પાલન. સુરત ગ્રામ્યમાં થયો કોરોના વિસ્ફોટ, બપોર સુધીમાં કોરોનાના નવા 44 કેસ આવ્યા સામે, સૌથી વધુ કામરેજ તાલુકાના દર્દી હોવાની જાણકારી. સુરતમાં વધુ કેસ આવે તો 7 દિવસ ટેક્સટાઇલ યુનિટ બંધ રાખવાનો નિર્ણય. હીરા કારખાનાની 10 અથવા 14 જુલાઈથી થશે શરૂઆત. કોરોના કેસો વધતા તંત્રનો નિર્ણય. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા. અગત્યના સમાચાર વાતાવરણને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. જે પ્રકારની અત્યારની સ્થિતિ છે ત્યારે હવામાન વિભાગે એક પ્રિડિક્શન જાહેર કર્યું છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 2 દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત વધારે પ્રભાવિત જોવા મળશે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની વકી કરાઈ છે, જેના કારણે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ જાહેર કરાયું છે. માછીમારોને ખાસ કરીને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવાઈ છે. 2 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે અને તેને પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં. કેટલાક દરિયાઓમાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વધારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની सूचना આપવામાં આવી છે. बारिश भी हुआ है. अगर आईएमडी का जो द्वारका स्टेशन है उसमें ऑल टाइम रिकॉर्ड रेनफॉल हुआ है कल. इसके पहले जुलाई महीने में हमारा आईएमडी द्वारका स्टेशन में रेनफॉल हुआ था 17 जुलाई 1933 को 273.8 मिलीमीटर. और कल जो हुआ है हमारा आईएमडी द्वारका स्टेशन को 275.8 मिलीमीटर. ओके, अगर द्वारका डिस्ट्रिक्ट को देखा जाए तो वो भी ऑल टाइम हाई हुआ है. द्वारका डिस्ट्रिक्ट में पहले सबसे ज़्यादा रेनफॉल था ड्यूरिंग दिस मानसून सीजन 1 अगस्त 2014 को 394.7 मिलीमीटर. ओके, और कल खंबालिया में हुआ है 490 मिलीमीटर, दैट इज 49 सेंटीमीटर. હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે અને સાથે જ લોકોને પણ હવે એલર્ટ રહેવા જણાવાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ખાસ કરીને પ્રભાવિત જોવા મળશે, કારણ કે અહીં જ વધારે વરસાદની શક્યતાઓ પ્રબળ છે. આજ અંગે મારા સહયોગી જિજ્ઞા જોશી જોડાઈ ગયા છે. જિજ્ઞા, શું અપડેટ? કારણ કે 2 દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સમયમાં પણ આ જ પ્રકારની આગાહી કરાઈ હતી અને એ જ પ્રકારનું વાતાવરણ. બિલકુલ દીપા, જે વરસાદ છે તે મહેરબાન થયો છે, પણ ત્યાં કેટલીક જગ્યા પર અત્યારે કુદરતનું આ રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. એક તરફ કોરોનાનો કહેર છે અને બીજી તરફ અત્યારે મેઘરાજાનું આ રૌદ્ર સ્વરૂપ અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવવાનું દર્શકોને પ્રયત્ન કરીશું કે કઈ રીતની આખી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તમે જોઈ શકો છો કે આ આખો જે દરિયાઈ પટ્ટો છે એમાં દ્વારકા આવી ગયું, જામનગર, સલાયા, પોરબંદર, વેરાવળ, ઉના, આ આખો જે દરિયાઈ પટ્ટો છે એટલે કે સૌરાષ્ટ્રનો આખો પટ્ટો માનવામાં આવે છે અને ત્યાં સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. આ 7 તારીખના દ્રશ્યો છે. બીજી તરફ અહીંયા દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો જોઈ શકો છો. વલસાડ, નવસારી, સુરત, આ બધી જગ્યા પર જ્યાં દરિયાઈ વિસ્તારો છે ત્યાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હવે 8મી તારીખની જો વાત કરવામાં આવે દીપા, તો 8મી તારીખની જે સિસ્ટમ છે અત્યારથી તમે જોઈ શકો છો કે અહીંયા સિસ્ટમ સક્રિય થતી દેખાઈ રહી છે અને બની શકે છે કે આ જેટલા પણ વિસ્તારો છે, આ સૌરાષ્ટ્રના વિસ્તારો, આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, આ વિસ્તારોમાં જે સિસ્ટમ બની રહી છે તેને જોતા અત્યારે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે અને 8મી તારીખે આ સિસ્ટમ વધારેમાં વધારે અસર કરી શકે છે. સાથે સાથે માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ દક્ષિણ ગુજરાતમાં પણ જ્યાં દરિયો આવેલો છે એ વિસ્તારોમાં અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી
આવી છે નીચાણવાળા વિસ્તારોમાં. એટલે એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રના તો ઘણા બધા ગામો એવા છે જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે અને આ ગામોમાં અત્યારે બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમો ત્યાં મોકલી દેવામાં આવી છે કારણ કે પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે, કારણ કે પરિસ્થિતિ ગંભીર બનતી દેખાઈ રહી છે. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી રહ્યું છે અને જે સિસ્ટમ તમે ગ્રાફિક્સના માધ્યમથી જોઈ શકો છો, બહુ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ સિસ્ટમ વધારે સક્રિય થતી દેખાઈ રહી છે અને 8મી તારીખ સુધીમાં તો વધારે ડેવલપિંગ આવી જશે એમાં. અને જેને કારણે અત્યારે જયંત સરકારે હવામાન ખાતા તરફથી આગાહી કરી છે કે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બંને વધારે ધ્યાન રાખવું પડશે. આ બંને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પણ વધારે ધ્યાન રાખવું પડશે. જે ગામો સંપર્ક વિહોણા બની ગયા છે ત્યાં પણ અત્યારે સ્થાનિક તંત્ર જે છે, સ્થાનિક પ્રશાસન છે, તેણે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારે ખડે પગે સ્થાનિક તંત્ર જોવા મળી રહ્યું છે. દીપા, જીજ્ઞા, મધ્ય ગુજરાત સુધી પણ આ જે સિસ્ટમ છે તે પહોંચી શકે છે એની કોઈ શક્યતાઓ ખરી? કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રભાવિત જોવા મળી રહ્યું છે અને આગામી 2 દિવસ દરમિયાન મેઘમહેર જાણે કહેર બનીને વરસી શકે છે. દીપા, આ પ્રશ્ન બહુ યોગ્ય છે કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે, પણ મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં એટલો વરસાદ નહીં રહે કારણ કે મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદની વાસીઓ જે ગરમીથી પરેશાન હતા એટલે જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચે જો અમદાવાદ, મહેસાણા આ બધાની જો વાત કરવામાં આવે તો ત્યાં મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે. એટલે કે વધારે વરસાદ નહીં રહે, પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે અમદાવાદમાં આ બંને વિસ્તારોની વચ્ચે જ્યાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર આ બેની વચ્ચે જ્યારે અમદાવાદ છે તો અહીંયા આટલા વિસ્તારની અંદર ઓછો વરસાદ વરસી શકે છે. એટલો નહીં પણ મેઘ મહેરની સાથે મેઘ કહેર અહીંયા જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. દીપા, જી બિલકુલ, આભાર જીજ્ઞા માહિતી માટે. તો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના આંકડા પણ સામે આવ્યા છે. ભાણવડમાં 7 ઇંચ, ટંકારામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. માણાવદરમાં 6 અને વંથલીમાં 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો આ જે પટ્ટો છે તે વધારે અસરગ્રસ્ત. દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને જે સ્થાનિક પ્રશાસન છે તેણે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે કોઈ પણ સ્થિતિ સર્જાય તેને પહોંચી વળવા માટે. જોકે એક અહીં બાબત સ્પષ્ટ છે કે મધ્ય ગુજરાત પ્રભાવિત નહીં જોવા મળે એટલું સામાન્ય વરસાદ વરસી શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પ્રકારની મેઘમહેર અહીં નહીં જોવા મળે. હવે વાત કરીએ જામનગરના જામજોધપુરની. તો જામજોધપુર તાલુકાના કોટડા વીસીમાં આવેલો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં પાણીની આવક વધતા 6 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં પાણીનું લેવલ મેન્ટેન કરવા માટે 2 ફૂટ સુધી 6 દરવાજા ખોલવામાં આવ્યા. તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફુલઝર નદીમાં પણ પાણીની આવક વધી. નવા નીર સાથે નદી બંને કાંઠે વહેતી થઈ. તો નદીમાં વહેતા પાણીને જોવા માટે ગ્રામજનો નદી કિનારે ઉમટ્યા હતા. કોટડા બાવીસી ફુલઝર ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે કારણ કે લેવલ મેન્ટેન કરવું છે. 2 ફૂટ સુધી આ 6 દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતાં જ ફુલઝર નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ. આ પાણીના ફ્લોને મેન્ટેન કરવા માટે જ આ દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી તે જ પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રભાવિત જોવા મળી રહ્યા છે અને એ વચ્ચે ખંભાળિયાથી એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખંભાળિયામાં પણ નદી બંને કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં એક તરફ પાણી ભરાયા છે, રાહદારીઓને હાલાકી પડી રહી છે. ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખંભાળિયાની ઘી નદી ઓવરફ્લો થઈ છે. નદી બંને કાંઠે વહી રહી છે. પૂરતા પ્રમાણમાં
અત્યાર સુધી પાણીની આવક નોંધાઈ છે, પરંતુ આજ પ્રમાણે અવિરતપણે મેઘસવારી યથાવત રહેશે તો પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે। ખંભાળિયાની ઘી નદીના દ્રશ્યો છે। એક તરફ નદીમાં આવક થઈ રહી છે નવા નીરની અને બીજી તરફ વરસાદ પણ યથાવત। તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં કરવામાં આવેલ ભારે વરસાદની આગાહી સાચી ઠરી છે। જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જિલ્લાના જામજોધપુરમાં 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। હજુ પણ જામનગર જિલ્લામાં મેઘમહેર અવિરત છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે જામનગર કલેક્ટર હેઠળ આવતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને અત્યાર સુધીની પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો, જેમાં જામનગર જિલ્લામાં મેઘમહેર અવિરત છે, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાનના સમાચાર નથી। જોકે જિલ્લાની પરિસ્થિતિને જોતા સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોને પણ સચેત રહેવા અનુરોધ કરાયો છે। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી અને આગાહી છે તે સાચી ઠરી હોય તેમ જે હાલાર પંથકની વાત કરવામાં આવે તો હાલાર પંથકમાં મેઘમહેર છે તે જોવા મળી છે। ખાસ કરીને જામનગર પંથકની જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિથી જ જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે વરસ્યો છે અને જિલ્લાના સૌથી વધુ જે જામજોધપુર તાલુકો છે ત્યાં 4.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। ખાસ કરીને અત્યારે અમે છીએ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ છે ત્યાં અમે ઉપસ્થિત છીએ અને ત્યાંથી જે જિલ્લાની તમામ જે માહિતીઓ છે વિગતો છે તે મેળવવામાં આવતી હોય છે। ખાસ કરીને અહીં કંટ્રોલ રૂમ જે કાર્યરત કરવામાં આવતું હોય છે અને આ કંટ્રોલ રૂમમાં જે જાનહાનિ કે માલહાલને નુકસાન થયા હોય તેવા પણ સમાચાર મળતા રહે છે, પરંતુ આપણે અહીં કર્મચારી સાથે જો વાત કરશું, બેન જો વાત કરવામાં આવે તો અત્યારે જે જામનગરની સ્થિતિની વાત કરવામાં આવે સૌથી વધુ કેટલો વરસાદ ક્યાં પડ્યો છે? સૌથી વધારે વરસાદ જામજોધપુરમાં પડેલ છે અને તે 24 કલાકનો 115 mm છે। બેન અન્ય જો વાત કરવામાં આવે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જો કોઈ જાનહાનિના કે જાનમાલને નુકસાન થતાના જે સમાચાર મળતા રહેશે, અત્યારે કોઈ સ્થિતિ ખરી? ના, કોઈ જાનહાનિના સમાચાર નથી। આભાર બેન। તો જે રીતે અહીં કર્મચારીઓ પણ જણાવી રહ્યા છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોય તેવી કોઈ પણ કોલ આવ્યા નથી, કોઈ પણ જાણ કરવામાં આવી નથી। હાલ જે રીતે જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગર જે તાલુકો સહિત જે લાલપુર, ધ્રોલ, જોડિયા સહિતના જે તાલુકાઓ છે ત્યાં હાલ મેઘમહેર છે તે યથાવત છે અને જે કાચું સોના સમાન જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો છે તેમાં પણ ખુશીનો માહોલ છે। બીજી બાજુ જે રીતે મેઘમહેર છે તે અવિરત રહેતા જ ક્યાંક સ્થાનિક પ્રશાસન છે તે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ છે તે કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર। હવે વાત કરીશ જૂનાગઢની। જૂનાગઢમાં આવેલા કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે। ભારે વરસાદના કારણે જાણીતા માલાબાપ મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે। કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓ છલકાયા છે। અવિરતપણે મેઘમહેર અહીં જોવા મળી હતી, ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો, પરંતુ તે વચ્ચે મંદિરમાં પણ પાણી ભરાયા હતા। માલાબાપા મંદિરમાં પાણી ઘૂસતા જ ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી પાણીના નિકાલ માટેની। તો નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે અને તંત્ર પ્રશાસન પણ એક જ દિશામાં પગલાં લઈ રહ્યું છે કે કોઈ પણ હિસાબે નીચાણવાળા વિસ્તારોની સમસ્યાઓ ઘટાડવામાં આવે। જૂનાગઢના પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો। જૂનાગઢ નોલી નદીમાં પૂર આવતા જ ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફરી વળી, તો બીજી તરફ લોકોએ ગરમીથી પણ રાહતનો અહેસાસ કર્યો હતો। જૂનાગઢમાં આવેલા માણાવદરમાં ભારે વરસાદના કારણે અગતરાય આગળ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। વરસાદ આવવાના કારણે સાબડી નદીમાં ઘોડાપુર આવ્યું છે, તેમજ ટીકર ગામ પાસેનો રસ્તો પણ બંધ કરી દેવાયો છે। માણાવદરમાં જે રીતે ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ સાબડી નદીમાં
નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે જ સાબડી નદીમાં ઘોડાપૂર આવ્યા। જૂનાગઢમાં કેશોદમાં બામણસા ગામે સાબલી નદીનો પુલ ધરાશાયી થઈ ગયો છે। જોકે પુલ ધરાશાયી થયા હોવાનો વિડીયો સામે આવ્યો છે। પુલને લઈને ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હતી। છેલ્લા 2 વર્ષથી ગામના લોકોએ પુલ બનાવવાની માંગ પણ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ રજૂઆત ન સાંભળતા આખરે ધોધમાર વરસાદ આવતા પુલ ધરાશાયી થઈ ગયો। તંત્રની પોલ અહીં ખુલ્લી પડી છે, કારણ કે સ્થાનિકો જ્યારે રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન થતા હોય છે। હવે જો અહીં કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો આખરે કોણ જવાબદાર? પરંતુ તંત્રની હજુ સુધી પણ ઊંઘ ઉડી નથી। પુલ ધરાશાયી થઈ ગયો છે તેનો વિડીયો બહાર આવ્યો છે, પરંતુ સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું કે કયા કારણોસર આ પુલ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ સમારકામ કરવામાં નહોતું આવ્યું। તો જૂનાગઢમાં અવિરતપણે મેઘમહેર થઈ રહી છે અને તે વચ્ચે ગિરનાર પર્વતના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં મેઘ સવારી આવી પહોંચી હતી। મેઘરાજા અહીં મહેરબાન જોવા મળી રહ્યા છે અને આપ જોઈ શકો છો આ દ્રશ્યો સામે આવ્યા છે। ગિરનાર પર્વતનો અનોખો નજારો કેમેરામાં કેદ થયો છે। જૂનાગઢ ગિરનાર પર્વત પર મુશળધાર વરસાદ આવ્યો અને ત્યારબાદ આહલાદક વાતાવરણના દ્રશ્યો અને સાથે જ પ્રકૃતિની સૌંદર્યતા। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા જ દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા જ હોય છે, જે આંખોને ઠંડક આપે। ગિરનાર પર્વતનો અનોખો નજારો કેમેરામાં કેદ થયો। ઝરણા રૂપે આ પાણી વહી રહ્યું છે। તો જૂનાગઢમાં અવિરતપણે મેઘમહેર યથાવત જોવા મળી રહી છે અને ત્યારે ગિરનાર પર્વત પરના આ દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદથી આ પ્રકારે ઝરણા રૂપે જાણે પાણી વહી રહ્યું છે। તો સૌરાષ્ટ્ર વધારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે। જામખંભાળિયામાં ગઈકાલે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું। પોરબંદરમાં પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં પણ રોડ રસ્તાઓ ભીંજાયા છે। આ તરફ કેશોદમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને સમસ્યાઓ જોવા મળી રહી છે। જૂનાગઢ અને સૂત્રાપાડામાં પણ અવિરતપણે મેઘમહેર યથાવત જોવા મળી છે। તો ધોધમાર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સામેલાધાર વરસાદને કારણે લોકોએ રાહત પણ અનુભવી છે, કારણ કે ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આખરે મેઘરાજ આવી પહોંચ્યા, આ શાહી સવારી આવી પહોંચી, પરંતુ બીજી તરફ કેટલાક લોકો માટે મુશ્કેલીઓ પણ સર્જાઈ। રાજ્યમાં ધોધમાર વરસાદને લીધે ડેમ ઓવરફ્લો થયા છે। ઉપલેટાને પાણી પૂરું પાડતો વેણુ 2 ડેમ આજે ઓવરફ્લો થયો। ખંભાળિયાની ઘી નદી પણ ઓવરફ્લો થઈ છે। જામનગરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીત સાગર અને ઊંડ ડેમમાં નવા નીરની આવક થઈ છે। જૂનાગઢમાં આવેલા માણાવદરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। માણાવદરનો જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો। જૂનાગઢ નોલી નદીમાં પૂર આવતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। તો સતત વરસાદના કારણે નદી જળાશયો છલકાયા છે। રાજ્યભરથી જે તસવીરો સામે આવી રહી છે તે આપણે દર્શાવી રહ્યા છીએ। ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે। નવા નીરનું આગમન થયું છે। અહીં તો ગીર સોમનાથમાં આવેલી કોડીનાર મઠ ગામેથી પસાર થતી સોમેત નદી બંને કાંઠે વહેવા લાગી। ધોધમાર વરસાદને કારણે સોમેત નદીમાં પૂર આવ્યું। મઠથી સીધું પાણી મૂળ દ્વારકાના સમુદ્રમાં વહેતું થયું। હજારો ખેડૂતોની જીવાદોરી છે સોમેત નદી।
તો ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળી છે અને તેને કારણે સોમેત નદી બંને કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો છે તે નવા નીરની આવક સોમેત નદીમાં જોવા મળી રહી છે। ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે હવે તેમને સિંચાઈ માટે વલખા નહીં મારવા પડે। એક આશા ખેડૂતોમાં બંધાઈ છે કે તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવશે અને આ ચોમાસાના પાણીની વ્યવસ્થા કરીને તેમને પાણી પૂરું પાડવામાં આવશે સિંચાઈ માટે। સોમેત નદીના આ દ્રશ્યો છે, જ્યાં જુઓ બસ ત્યાં પાણી જ પાણી। હજારો ખેડૂતોની જીવાદોરી સમાન આ સોમેત નદી જે છલકાઈ છે। તો વધુ એક સમાચાર ગીર સોમનાથથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। અવિરતપણે મેઘ સવારી અહીં વરસી રહી છે ત્યારે પ્રભાસ તીર્થના ત્રિવેણી ઘાટમાં પાણીની આવક નોંધાઈ છે। હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીનો આ સંગમ છે, સંગમ તીર્થ છે। સંગમના ઘાટ પર ભારે માત્રામાં પાણીની આવક થઈ છે। તો ગીર સોમનાથમાં અવિરતપણે મેઘમહેર ત્યારે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હિરણ, કપિલા અને સરસ્વતી આ 3 નદીઓ જેમનો સંગમ અહીં થાય છે। પ્રભાસ તીર્થના નામેથી આ ત્રિવેણી ઘાટ ઓળખાય છે। ચોમાસાની સિઝન દરમિયાન અહીં લોકોનો મોટો ધસારો જોવા મળતો હોય છે કારણ કે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે, પરંતુ હવે કોરોના કાળ ચાલી રહ્યો છે જેના કારણે અહીં દર્શનાર્થીઓ લોકોની યાત્રિકોની ભીડ નથી જોવા મળી રહી, પરંતુ મંતવ્ય ન્યૂઝ આપના સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે ઘરે બેઠા જ। આપ જોઈ શકો છો અહીંના દ્રશ્યો, હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીઓનો સંગમ તીર્થ પ્રભાસ તીર્થ। તો પાણીની મબલક આવક થઈ રહી છે। ભારે વરસાદના પગલે જામવાડા ગીરમાં આવેલા જમજીર ધોધના રમણીય દ્રશ્યો સર્જાયા। સિંગોડા નદીમાં આવેલો ધોધ ખડખડ વહી રહ્યો છે। ભારે વરસાદ અને જંગલની વચ્ચે વહેતા ધોધના કારણે પ્રાકૃતિક સૌંદર્ય સોળી કળાએ ખીલી ઉઠ્યું। જમજીર ધોધના રમણીય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। અહીં દર વર્ષે મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે અને સાથે જ પર્યટકો અહીંના દ્રશ્યો જોઈને મંત્રમુગ્ધ બની જતા હોય છે। ભારે વરસાદના પગલે આ ખડખડ ધોધ વહી રહ્યો છે। પ્રકૃતિ સૌંદર્ય જે છે તે સોળી કળાએ ખીલી ઉઠ્યું છે। જમજીર ધોધના રમણીય દ્રશ્યો। તો ગીર સોમનાથમાં વાતાવરણ જે છે તે ગઈકાલથી જ યથાવત છે। મેઘ સવારી આવી પહોંચી છે। મેઘરાજા મહેરબાન અહીં જોવા મળી રહ્યા છે। અવિરત વરસાદથી નદી જળાશયો છલકાયા છે ગીર સોમનાથમાં। ભારે વરસાદના પગલે ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ। ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં। સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે। આ સાથે જ માછીમારોને પણ એલર્ટ કરી દેવાયા છે। માછીમારોને દરિયાથી દૂર રહેવાની સૂચના પણ આપી દેવાઈ છે। તો અવિરત વરસાદથી પ્રશાસન એલર્ટ છે। પ્રશાસન તરફથી તમામ પગલાં લઈ લેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે। સમુદ્રમાં જે કરંટ જોવા મળ્યો છે તેના કારણે માછીમારો જે છે તે પણ હવે સમુદ્રમાં માછીમારી નહીં કરી શકે। ગીર સોમનાથમાં જે દરિયો છે તેમાં કરંટ જોવા મળ્યો છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એક તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને બીજી તરફ દરિયામાં કરંટ। રાજ્યભરમાં વરસાદી વાતાવરણ યથાવત છે અને તે વચ્ચે દુર્ઘટનાઓ અકસ્માતનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે। સુરતથી એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં વરસાદને લઈને તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું। પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો અને ત્યારબાદ આ વૃક્ષ ધરાશાયી થયો।
સુરતમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તે મુજબ સુરતમાં 2 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતના અઠવા ગેટ વિસ્તાર ખાતે આવેલ જે એસએમસીનો જે પાર્ટી પ્લોટ છે તેની બહાર બે મોટા તોતિંગ વૃક્ષ આવ્યા હતા. તે આ વરસાદી માહોલની વચ્ચે એકાએક ધરાશાયી થઈ ચૂક્યા છે. અત્યારે તમે દ્રશ્ય જોઈ શકો છો. ખૂબ જ વિશાળકાય મોટા તોતિંગ વૃક્ષ અહીં ધરાશાયી થઈ ચૂક્યા હતા અને પાર્ટી પ્લોટની જે દિવાલ આવે છે તે તોડી નાખી હતી. જે ફૂટપાથ છે તે ફૂટપાથની પણ જે સ્થિતિ છે તે અત્યારે જોઈ શકો છો કયા પ્રકારની થઈ ચૂકી છે. સાથે સાથે આ જે મુખ્ય માર્ગ છે, આ જે વૃક્ષ પડ્યું તેની બાજુમાં આવેલ આ ખૂબ જ મુખ્ય માર્ગ છે. અહીંથી હજારોની સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર થતી હોય છે. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે. જો ક્યાંક આ વૃક્ષ આ રોડ તરફ ક્યાંક પડ્યું હોત તો મોટી જાનહાની થવાના પણ એંધાણ જોવાઈ રહ્યા હતા. જો કે આ ઘટનામાં હાલ તો મોટી જાનહાની નથી ટળી, પરંતુ જે પ્રકારે આ વૃક્ષ ધરાશાયી થયું છે તેને લઈને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે આવા મોટા વૃક્ષોને જે ટ્રીમિંગ કરવાના હોય છે, આવી ક્યારેક સ્થિતિ આવે ત્યારે તે નથી કરાઈ રહ્યા. તેની જે રીતે સંભાળ લેવાની હોય છે તે નથી લેવાય. તેને લઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. હાલ તો જે પ્રકારની ઘટના બની ત્યારબાદથી જ મહાનગરપાલિકાની ટીમ અહીં આવી ચૂકી હતી અને જે વૃક્ષ છે તેને કાપીને તોડીને હવે તેને અહીંથી દૂર કરવાની પણ કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે. પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે આ ઘટનાને લઈને સદનસીબે મોટી જાનહાની તો ટળી છે, પરંતુ હજુ પણ આવા શહેરમાં અનેક એવા વૃક્ષો જે છે, મોટા વિશાળકાય વૃક્ષો જે છે તે આવા જે વરસાદી માહોલ હોય છે અને જે હવામાન વિભાગની આગાહી થતી હોય છે કે ભારેથી અતિભારે વરસાદ આવે ત્યારે આવા વૃક્ષો ધરાશાયી થઈ શકતા હોય છે. તો તેવા વૃક્ષો પર મહાનગરપાલિકાની ટીમે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જેથી મોટી દુર્ઘટના ટળી શકે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં આવેલા ઉપલેટા તાલુકાના વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો. વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 20માંથી 8 દરવાજા ખોલવામાં આવ્યા, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં આવતા તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે. ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે કારણ કે ઉપરવાસમાં અવિરતપણે મેઘ સવારી યથાવત છે. મેઘમહેરને કારણે 8 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. લેવલને મેન્ટેન કરવા માટે વેણુ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.